આંબાલાલ પટેલની નવી સિસ્ટમ બનશે અને 12મી તારીખ સુધી ભારે વરસાદ થશે. આંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ ગુજરાતમાં હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે ખેડૂત ભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. અમદાવાદ ગુજરાતમાં હાલમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં એવા છે કે જ્યાં કેટલાક વિસ્તારોમાં સૂરજદાદા દેખાયા જ નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ લાવે તેવી 3 સિસ્ટમ હાલ સક્રિય છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે એક નવી સિસ્ટમ આવશે અને 12મી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની શક્યતા રહેશે. મિત્રો, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે ખેડૂત મિત્રોએ વરાપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની ફૂલ શક્યતા છે. દોસ્તો, આંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 10ની આસપાસ એક નવી સિસ્ટમ આવશે અને 12મી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની શક્યતા રહેશે. આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તાર અંગે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે. વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે 9થી 12મી તારીખમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં 10 ઇંચથી વધુનો વરસાદ ખાબકી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવી ખૂબ જરૂર છે. મિત્રો, આ સાથે તમને ખાસ જણાવવાનું કે 15મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે. વરસાદની ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે છે. આ દરમિયાન વરાપ આવે તો સારું. તારીખ 20 બાદ વરસાદી પાણી સારું રહે છે. અત્યારે કૃષિ કાર્ય કરવા સારા નહીં. વરાપ આવે ત્યારે કૃષિ કાર્ય કરવા સારા રહે છે.